તો કહે છે એક માત્ર હતો શિશુપાલ, પરણવા ગયો તો ખાલી હાથે પાછો આવ્યો. રૂકમણીને પરણવા ગયો, ત્યાંથી ભગવાન રૂકમણીનું હરણ કરી આવ્યા. એની અગર પૂજા ન હોય. બહુ વિરોધ કર્યો, ભગવાનને ખૂબ ગાળો આપે છે. સમય યાદવો જરા ઉગ્ર બન્યા છે. સાવધાન શિશુપાલ, હવે એક પણ શબ્દ આગળ બોલ્યો છે તો ભગવાન કહે છે યાદવો ભાઈઓ શાંતિ રાખો, કારણ મારે અને શિશુપાલને એક હિસાબ નક્કી થયેલો છે. મેં મારા ફઈને વચન આપ્યું છે કે ફઈબા તમારો આ છોકરો મારા 100 અપરાધ કરશે ત્યાં સુધી હું એને ક્ષમા કરી શકીશ, ત્યાં સુધી એને માફ કરી શકીશ, પણ પછી હું એને માફ નહીં કરું. એટલે મારો અને શિશુપાલનો હિસાબ નક્કી છે, માટે તમે શાંત રહો. ભગવાને પણ શિશુપાલને સાવધાન કર્યો, પણ છતાં પણ શિશુપાલ ન સમજ્યો અને ભગવાનને ન બોલવાના શબ્દો બોલી ભગવાનને ગાળો આપે છે. અને એ સમયે 100 ગાળ સંપન્ન થઈ ભગવાને સાવધાન કર્યો, છતાં પણ જ્યારે માણસનો વિનાશ આવે ને ત્યારે કોઈનું સમજણ કામમાં ન આવે. જ્યારે માણસનો વિનાશ હોય ત્યારે એને કોઈની સમજણ કામમાં ન આવે. અને એ સમયે બરાબર 100 ગાળ સંપન્ન થઈ અને 101 ગાળ બોલે અને ભગવાને કર કમળમાંથી સુદર્શન ચક્રને વહેતું કર્યું અને એ ભરી સભામાં શિશુપાલનો ભગવાને વધ કર્યો છે. ધડથી મસ્તક અલગ કરી દીધું, ધડથી મસ્તક અલગ કર્યું. ને એ જ સમયે આ બાજુ સમાચાર મળતા શાલ્વને સમાચાર મળ્યા કે શિશુપાલનો વધ થયો છે. એટલે શાલ્વએ દ્વારિકા ઉપર ચડાઈ કરી. આ બાજુ ભગવાન દ્વારિકાનાથે રાજસુ યજ્ઞ સંપન્ન કરાવ્યો અને સંપન્ન કરાવી અને ભગવાન દ્વારિકા જાય છે. આ બાજુ પ્રદ્યુમ્ન મહારાજ ગવાય છે, પણ એ સમય બરાબર ભગવાન ત્યાં પહોંચી ગયા. પ્રદ્યુમ્ન મહારાજના હાથમાંથી એ યુદ્ધની દોર પોતાના હાથમાં લઈ અને ભગવાને શાલ્વનું જે દિવ્ય વિમાન છે એ વિમાનનો નાશ કર્યો. ત્યારબાદ શાલ્વનો નાશ કર્યો. ત્યાર પછી એની સાથે આવેલા અન્ય જે શત્રુઓ હતા એમાં દંતવક્ર પણ હતો અને વિદુરથ પણ હતો. આ વિદુરથ અને દંતવક્રને માર્યા. એટલે ભગવાને શિશુપાલ અને દંતવક્રને મારી અને જય અને વિજયને ત્રીજા જન્મમાંથી મુક્તિ અપાવી છે. 3 જન્મમાંથી રાક્ષસમાંથી મુક્તિ અપાવી. દંતવક્રને શિશુપાલ બેય મરાયા છે. ત્યારબાદ સમય ધીમે ધીમે વ્યતીત થયો અને સુખદેવજી મહારાજ જે કથા સંભળાવે એ કથાની અંદર પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી મેં સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણને સુદામા નામનો એક મિત્ર હતો, આ વાત સત્ય છે? હા રાજા, આ વાત સત્ય છે. ભગવાન કૃષ્ણને સુદામા નામના એક મિત્ર હતા. તો બાપજી એક કામ કરો ને, આ 2 મિત્રોની કથા મને સંભળાવો ને, મારે કથા સાંભળવી છે. આ 2 મિત્રોની કથા મને સંભળાવો. અને એ સમયે સુખદેવજી મહારાજ ગંગાના દક્ષિણ કિનારે રાજા પરીક્ષિતને સુદામા ચરિત્રની કથા કહે છે. 10મ સ્કંદનો ઉત્તરાર્ધ ભાગ અને અંતિમ પડાવ સુદામ ચરિત્ર. એ સુદામા ચરિત્રનો પ્રારંભ કરતા ભગવાન બાદરાયણ વેદવ્યાસ મહારાજ ભાગવતીને લખે છે અને સુખદેવજી મહારાજને ગાય છે અને રાજા પરીક્ષિતને સંભળાવે છે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવેત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. સુદામા નામના બ્રાહ્મણ છે, અત્યંત ગરીબ બ્રાહ્મણ છે. કૃષ્ણસ્યાસિત સખાહ કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. ગરીબ બ્રાહ્મણ છે, રહેવા માટે નથી સારું મકાન, પહેરવા માટે નથી પૂરા કપડા, જમવા માટે નથી જુવાર. આવી વિકટ પરિસ્થિતિ છે. છતાં પણ ભાગવતકાર એમ કહે છે કે સુદામાને કોઈ ગરીબ કહી અને ગાળો ન દેશો, કારણ સુદામા પાસે પૈસાની સંપદા બહુ ઓછી છે, પણ ભક્તિની સંપદા અમાપ છે. બહુ ધન છે ભક્તિનું, અમાપ ધન છે. એની પત્ની સુશીલા નામની એક નારી છે, 2 બાળકો છે. આટલી ગરીબ પરિસ્થિતિ, આટલી વિકટ પરિસ્થિતિ છતાં પણ એક સુદામા નામને આ દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ એક વ્રત હોય તો એક વ્રત છે અયાચક વ્રત. મરું પણ કોઈ દિવસ કોઈ પાસે માંગવું નહીં. અરે 2 હાથ વાળા મનુષ્ય પાસે તો ન માંગવું, પણ 1000 હાથ વાળા હરિ પાસે પણ કોઈ દી ન માંગવું. અયાચક વ્રત છે સુદામા બ્રાહ્મણને. ઘણા દિવસથી ભોજન કર્યા નથી. એમાં એક વખતના સમયે સુશીલાના 2 બાળકોએ બહુ ભૂખ લાગવાથી માને કહે છે, માં જમવાનું આપણને બહુ ભૂખ લાગી છે. માં સુશીલાને ખૂબ દુઃખ થયું. આકાશ તરફ નજર કરીને કહે છે કે હે પ્રભુ, તમારે મને જો માં બનાવી હતી ને તો મારા બાળકોને જમાડી શકું એટલું અનાજ મારા ઘરમાં આપવું હતું,
અને જો તમારે અનાજ આપવું જ નહોતું, આટલી જ દરિદ્રતા આપવી હતી, તો તમારે મને માં નહોતી બનાવી. કારણ મારા દીકરાઓનું દુઃખ હવે મારાથી નથી જોયું જવાતું. મારા દીકરાઓ ભીખા ટળવળે છે. એ સમયે સુશીલાને યાદ આવ્યું કે મારા પતિ એક વખત મને કહેતા હતા કે મારે દ્વારિકાવાળો એક મિત્ર છે, દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે. એટલે એને પોતાના પતિદેવ સુદામા બ્રાહ્મણને કહે છે, પતિદેવ તમને યાદ છે તમે મને એક વખત તમારા મિત્રની વાત કરતા હતા? હા સુશીલા, દ્વારિકાવાળા મારા મિત્ર છે, તો જાઓ ને તમે તમારા મિત્રને મળી આવો ને. સુશીલાને ખબર છે કદાચ દ્વારિકાવાળા તો અંતર્યામી છે, અમારો પતિ એને મળવાના બાને જશે ને તો પણ કદાચ પેલો દ્વારિકાવાળો ઓળખી જશે અને ઢંગથી ઓળખી જશે ને એટલે થોડું ઘણું ધન આપશે ને તો મારા દીકરાઓને હું જમાડી શકીશ, ભોજન કરાવીશ. એટલે એ સમયે સુશીલા નારી કહે છે, પતિદેવ તમે જરા જઈ આવો ને, તમારા મિત્રને મળી આવો ને. અરે સુશીલા, તમને તો ખબર છે, તમે તો સમજુ છો અને સમજુને વધારે હું શું સમજાવું. તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે, મરી શકું પણ કોઈ પાસે માગી ન શકું, યાચના ન કરી શકું, કોઈ પાસે માગી ન શકું. સુશીલા કહે છે, અરે પતિદેવ હું માગવાનું ક્યાં કહું છું તમને, હું તો માત્ર તમને તમારા મિત્રને મળવા જવાની વાત કરું છું. તમારા મિત્રને મળતા આવો અને દ્વારિકાના નાથના તમે દર્શન કરતા આવો, દ્વારિકાવાળાના દર્શન કરવા જવાની વાત કહું છું. અને ત્યારે સુદામા બ્રાહ્મણે બહુ સરસ જવાબ આપ્યો છે, સુશીલા તમે જો મને દ્વારિકાવાળાના દર્શન કરવા જવાની વાત કરતા હોય ને તો મારે એના દર્શન કરવા દ્વારિકા જવાની જરૂર નથી પડતી. કારણ હું પોરબંદરમાં બેસીને મારી આંખો બંધ કરું ને તો પણ મારી બંધ આંખોમાં દ્વારિકાવાળો મને અહીંયા દેખાઈ જાય છે. મારે દ્વારિકા જવાની જરૂર નથી પડતી. પણ સુદામા બ્રાહ્મણે અંતમાં વિચાર કર્યો, મારા લગ્ન થયા ને કેટલા વર્ષો થયા પણ મેં મારી પત્નીએ મારી પાસે ક્યારેય કશું માંગ્યું જ નથી સાહેબ. મારી પત્ની કોઈ દિવસ મારી પાસે કશું નથી માંગ્યું. ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવી છતાં મારી પત્નીએ ક્યારેય મારો સાથ નથી છોડ્યો. અને એક વાત યાદ રાખજો, આ સ્ત્રીની અંદર કેટલી ધીરજ ભરી છે, કેટલે એનામાં જ્ઞાન ભર્યું છે. એની એક જ વખત પરીક્ષા થાય જ્યારે પરિવારમાં કોઈ વિકટ આવે, કોઈ વિપત્તિ આવે અને એ વિપત્તિના સમયમાં જો કોઈની પરીક્ષા થતી હોય તો એ માત્ર એક ઘરની સ્ત્રીની થતી હોય છે. સુખમાં તો બધાય સાથ આપે, એસી વાળી ગાડીમાં તો બધાય બેસી જાય, પણ પગપાળા હારે જાય ને એ સાચી પત્ની છે. કહેવાનો ભાવાર્થ, જ્યારે દુઃખમાં સાથ આપે એ સાચી સ્ત્રી છે, સાચી પત્ની છે. પત્નીની પરીક્ષા વિપત્તિમાં થાય છે, વિદ્વાનની પરીક્ષા ભાગવતમાં થાય છે, શૂરવીરની પરીક્ષા એ રણ મેદાનમાં થાય છે. પણ સુદામાને થયું મારી પત્ની કોઈ દિવસ માંગ્યું નથી, લાવ જઈ આવું. પણ અંતે વિચાર આવ્યો કે નહીં, કદાચ હું જાઉં પણ મારા મિત્રના કદાચ લગ્ન થઈ ગયા હોય ને એના બાળકો મારી પાસે આવે તો સુશીલા હું શું આપું એને, કોઈના હાથે ખાલી હાથે ન જવાય. સુશીલા એકદમ કહે છે, પતિદેવ આપ થોડી વાર માટે અહીંયા મારી રાહ જુઓ, હમણાં આવી હું. સુશીલા પડોશમાં ગયા છે અને પડોશમાંથી ઉછીના એક ખૂબો ચોખાના પૌવા લઈ આવ્યા છે. પડોશમાંથી પૌવા લઈ આવ્યા છે અને પણ ઉછીના હો, માગ્યા નથી, ઉછીના લઈ આવ્યા. માગવું અને ઉછીનું આપવું બેમાં બહુ તફાવત છે. માગેલું કોઈથી પાછું આપવાનું ન હોય અને ઉછીનું હોય આજ નહીં તો કાલ, કાલ નહીં તો આવતા વર્ષોમાં, આવતા સમયમાં પણ પાછું આપવાનું હોય. એટલે ઉછીનું લઈ આવ્યા છે. અને આપણે નથી કરતા ક્યારેક ક્યારેક ગામડામાં ઘણી વખત આવું બને આપણે કે જ્યારે આપણા ઘરની અંદર મહેમાન આવે અને ઘરમાં કોઈ પુરુષ હોય નહીં અને બરાબર ચા બનાવી અને જો ખાંડ થઈ રહી ને એટલે બાજુમાંથી આપણે જરાક એક નાનો વાટકો ભરી આવીએ, આ બેન આ વાટકો ભરી દેતો, અમે સાંજે તમને દઈ જશું. અને વ્યવહાર કર્યો છે. સુશીલાને ભરોસો હતો કે મારો પતિ દ્વારિકા જશે એટલે ખાલી હાથે નહીં આવે. એટલે પડોશમાં જઈને કીધું, બેન અમે લઈ આવશું ને ત્યારે તમને પાછા આપી જશું. વાટકી વ્યવહાર કરવો, કોક દિવસ ઉપયોગ થશે. ભગવાનની સાથે પણ સંબંધને બાંધવો સાહેબ. સુશીલા પડોશમાંથી એક ખૂબ પૌવા લઈ આવ્યા છે અને એ સમયે હવે પહેરવા માટે પૂરા કપડા નહોતા તો ઘરમાં તો બીજું કપડું ક્યાંથી હોય. એટલે અંગ ઉપરથી એક સાડીનો છેડો ઉતારી એમાંથી ટુકડો કરીને એમાં પૌવાની પોટલી બાંધીને સુદામાના હાથમાં આપીને કહે છે, લ્યો પતિદેવ આ તમારા મિત્રને આપજો અને તમને જો દેવામાં શરમ આવે ને તો એટલું કહેજો કે તારી ભાભીએ મારા માટે મોકલાવ્યું છે, તારી ભાભીએ તને મોકલાવ્યું છે. સુદામા બ્રાહ્મણને ટૂંક એવી પોતડી છે, ખંભે એક નાનું એવું ફાળ્યું છે, ડાબા ખંભે જનોય છે અને હાથમાં લાકડીનો ટેકો છે. આના વગર ચાલી શકે નહીં, પગમાં પગરખા પણ નથી. એકદમ નિર્ધની બ્રાહ્મણ છે, એકદમ દુબળું પાતળું શરીર છે. સુદામા બ્રાહ્મણ એ પૌવાની પોટલીને લઈને નીકળ્યા છે, દ્વારિકાના માર્ગ ઉપર ચડે છે. પોરબંદરથી જે થોડે પોરબંદરની બહાર ગયા અને થોડે ચાલ્યા ને ત્યાં સુદામા બ્રાહ્મણ થાકી ગયા છે. કારણ કેટલા દિવસથી ભોજન નથી કર્યા, થાકી ગયા છે. થાકને લઈ અને સુદામા બ્રાહ્મણે એક વૃક્ષના છાયા નીચે
તેઓ આરામ કરવા બેઠા છે. પોતે લાંબા થઈને સુતા છે ને વિચાર કરે છે, હું દ્વારિકા પહોંચીશ કે નહીં પહોંચું, ક્યારે પહોંચીશ. આ વિચારમાં ને વિચારમાં નિંદ્રા આવી ગઈ અને આ બાજુ દ્વારિકા વાળાને ખબર પડી કે સુદામો દ્વારિકા જાય છે. એટલે ગરુડજીને આજ્ઞા થઈ. ગરુડજી બરાબર ભગવાનની આજ્ઞા પ્રમાણે સુદામા બ્રાહ્મણને ઉપાડી અને દ્વારિકાની બહાર એક વૃક્ષની નીચે પધરાવ્યા અને ગરુડ જતા રહ્યા છે. વળી ઘણો સમય થયો પછી સુદામા જાગ્યા છે. જાગીને વળી પાછા ચાલતા થયા. થોડું ઘણું ચાલ્યા ને ત્યાં જ બરાબર સામે એક નવું શહેર દેખાય છે, નવી નગરી દેખાય છે. આ નગરીને જોઈ અને સુદામા બ્રાહ્મણ વિચાર કર્યા કયું શહેર આવ્યું છે, કયું નગર હશે. આગળ ચાલ્યા બરાબર વટે માર્ગુ સામે મળ્યા ને એટલે વટે માર્ગુને પ્રશ્ન કર્યો કે હે ભાઈ, આ કયું શહેર છે? અરે ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા છે? આશ્ચર્ય પામી ગયા કે આટલું જલ્દી મારું દ્વારિકા આવી ગયું. ન હોય, આટલું જલ્દી દ્વારિકા ન આવે. ભરોસો ન બેઠો એટલે વળી આગળ ચાલ્યા. વળી આગળ વટે માર્ગો મળ્યા. એને પ્રશ્ન કર્યો હે ભાઈ, આ કયું શહેર છે? અરે ભૂદેવ, આ તો દ્વારકા છે. અતિશય આનંદ થયો, દ્વારિકા આવી ગયું. તો ભાઈ મને બતાવો ને, દ્વારિકાના નાથનો મહેલ ક્યાં છે? આમાં એની હવેલી ક્યાં છે? જુઓ ભૂદેવ, સામે 52 ગજની જે ધોળી ધજા ફરકે ને, બસ એ જ હવેલી ભગવાન દ્વારિકાના નાથની છે. ધોળી ધજાને જોઈ અને અતિશય આનંદ થયો. 52 ગજની ધજા ફરકે છે ભગવાન દ્વારિકાના નાથના હવેલી ઉપર. સુદામા બ્રાહ્મણ પૂછતા પૂછતા આવ્યા છે અને બરાબર દરવાજે આવ્યા. દરવાજે 2 દ્વારપાળો છે. અહીંયા 2 કથા છે. એક મહાપુરુષ એમ કહે છે કે ભગવાનના દરબારની અંદર બ્રાહ્મણોને જવા માટે કોઈની રજા નહોતી લેવી પડતી. જ્યારે પણ જવું હોય ત્યારે ભગવાનના દરબારમાં બ્રાહ્મણો જઈ શકતા હતા. પણ અહીંયા જરા ભાગવતકારે એક કથા વર્ણવી છે કે 2 દ્વારપાળો છે. દ્વારપાળને પ્રશ્ન કર્યો કે ભાઈ, આ દ્વારિકાના નાથની હવેલી આવડી આ જ છે? હા ભૂદેવ, આ જ છે. દ્વારિકાના નાથ કૃષ્ણ છે અંદર? હા, મારે ને મળવું છે. મહારાજ, અત્યારે અંદર નહીં જવા દેવાય, બપોરનો સમય છે. તમારે દાન જોતું હોય તો હું દાન આપી દઉં, તમારે જે જોઈતી હોય દક્ષિણા આપી દઉં હું. અરે ભાઈ, હું દક્ષિણા લેવા નથી આવ્યો, હું તો કૃષ્ણને મળવા આવ્યો છું. મારે મળવું છે, મારે દક્ષિણા નથી જોઈતી. ભૂદેવ, પણ અંદર નહીં જવાય અત્યારે. બધા આવું જ કહે છે, મારે દક્ષિણા નથી જોઈતી, મારે તો મળવું છે. મળવા જવા દઈએ ને એટલે અંદરથી માગીને લાવે. તમારે દક્ષિણા જોતી તો હું આપી દઉં. અરે ભાઈ, દક્ષિણા નહીં, હું તો કનૈયાનો મિત્ર છું ને, તેને મળવા આવ્યો છું. જ્યાં મિત્ર છું એટલી વાત કરીને એકદમ ખડખડાટ હસી પડ્યો દ્વારપાળ અને કહે છે, અમારા દ્વારિકાના નાથને ક્યાં મિત્રોની તાણ છે કે તમારા જેવો દુબળો પાતળો મિત્ર બનાવે? મને લાગે છે ભૂદેવ, તમે ઘણા સમયથી આમ જુઓ તો ખરા, તમારું શરીર ભોજન નહીં કર્યું હોય એટલે તમને બરાબર આ ગરમી મગજમાં ચડી ગઈ છે. હાલો તમને જમાડી દઉં. નહીં ભાઈ, મારે જમવું નથી. મારે તો માત્ર કૃષ્ણને મળવું છે, મારે કનૈયાને મળવું છે. હું એનો મિત્ર છું. સુદામા બ્રાહ્મણને દાન લેવાની ના પાડી, ભોજનની ના પાડી. એટલે પેલો દ્વારપાળ છે જરા ક્રોધ ભરાય એમ કહે છે, ભૂદેવ, તમારે દાન જોતું હોય તો દાન લઈ લ્યો, ભોજન કરવું તો ભોજન કરી લ્યો, બાકી અંદર નહીં જવા દેવાય. અંદર નહીં જવાય. અને તમારે છતાં પણ જો દ્વારિકાના નાથના હાથથી જ કઈ લેવું હોય તો આવતીકાલ સવારમાં આવજો, જવા દો. આખો દિવસ તમારા જેવા અહીંયા અમારું જીવ ખાય છે. બ્રાહ્મણનું જરા અપમાન કર્યું છે. બીજો દ્વારપાળ હતો, જરા વિવેકી હતો. કહે છે, એ ભાઈ, શું કરો છો તમે? આમ અપમાન ન કરશો, ગમે તેમ તો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય છે. કારણ દ્રૌપદીએ પણ એના 5 પતિઓને કીધું, બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો ગુરુ છે સાહેબ. આ જગતનો ગુરુ છે, આ દુનિયાનો ગુરુ છે, બ્રાહ્મણ છે. આ ધરતી પરના તમામ જીવાત્માઓ માટે ગુરુ છે બ્રાહ્મણ. કારણ બ્રાહ્મણ આ વેદની વાતોને કરી અને તમારી અંદર જ્ઞાનને ઉપજાવે છે અને જ્ઞાનને દેનારો માણસ હંમેશા ગુરુ હોઈ શકે. બ્રાહ્મણ વંદનીય છે, અપમાન ન કરશો. ભૂદેવને વંદન કરીને સુદામાને વંદન કરી બીજો દ્વારપાળ કહે છે, ભૂદેવ, માફ કરજો, આજ ભાઈ જરા તમને વધારે બોલી ગયો, પણ તમે દુઃખ ન લગાડો. એક કામ કરો, તમે ક્યાંથી આવો છો ને તમારું નામ શું છે ને એ મને કહી દો, એટલે હું અંદર જઈ અને દ્વારિકાના નાથને કહું. જો અમારા મહારાજ એમ કહેશે કે એને અંદર આવવા દો તો હું તમને અંદર જવા દઈશ, નકર અંદર નહીં જવા દઉં. હા ભાઈ, કઈ વાંધો નહીં. એક કામ કરો ને, તમે જરા અંદર જઈ અને કૃષ્ણને એટલું કહો ને કે તમારો મિત્ર આવ્યો છે, પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામા છે. ભલે ભૂદેવ, આપ અહીં ઉભા રહ્યો. દ્વારપાળ અંદર ગયો. એ સમય બરાબર મધ્યાંતર થયો હતો. એટલે ભગવાન ભોજન કરી ઝૂલા ઉપર ઝૂલે છે. અષ્ટપ્રટાણીઓ ભગવાનને ચમર ઢોળે છે અને રૂકમણી ભગવાનને પાનનું બીડલું આપે છે. ભગવાન પાનનું બીડલું ખાવા જાય ત્યાર પહેલા દ્વારપાળે આવીને સમાચાર આપ્યા, મહારાજ, એક સમાચાર હતા એટલે મારે આવવું પડ્યું છે. એ સમાચાર આપણને કહેવા જરૂરી હતા. અરે ભાઈ, બોલો ને, શું વાત છે? આંગણે ઉપર આપણે કોઈ ભૂદેવ આવ્યા છે. દુબળું પાતળું શરીર છે, પહેરવા માટે પૂરા કપડા નથી, શરીરમાં લોહી છે નહીં,
ઘણા દિવસથી ભોજન ન કર્યા હોય આવું અમને લાગે છે. અરે તો ભાઈ એને ભોજન કરાવી દો. અરે મહારાજ અમે ભોજનની વાત કરી પણ ભોજન કરવાની ના પાડે છે. મારે ભોજન નથી કરવું. એ ભોજન કરવાની ના પાડે છે. અરે તો એને જેટલું દાન જોઈએ દાન આપી દો. મહારાજ અમે દાન દેવાની વાત કરી પણ દાન લેવાની ના પાડે છે. એક જ વાત કરે છે કે મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. અને એમ કહેરાવે છે કે તમે જઈને કૃષ્ણને કહો ને કે હું કૃષ્ણનો મિત્ર છું, પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. ત્યાં સુદામા નામનો શબ્દ સાંભળ્યો ને ભગવાન એકદમ ઝુલા ઉપરથી ઉતરી પડ્યા અને દોડ્યા. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. એકદમ ભગવાન દોડ્યા છે. ભાગવતકાર એમ લખે છે ભગવાન દોડતા જાય છે ને તો અંગ ઉપરનું ઉતરી નીચે પડી ગયું, લેવા ઉભા ન રહ્યા. એટલું નહીં, ભગવાને પગની અંદર ચાખડી પણ ન પહેરી. એકદમ દોડ્યા, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. દરવાજે જઈ અને સુદામાને બાથમાં તેડી લઈ અને ભગવાનને ગોળ ગોળ ફેરવી રહ્યા છે. અષ્ટપટાણીઓ વિચાર કરે આવો હજી મિત્ર કોઈ દી જોયો નથી, કોણ છે? અષ્ટપટાણીઓ ઝરૂખામાં આવીને જોવે છે અને પેલો દ્વારપાળ હવે હેપતાઈ ગયો, સ્તબ્ધ બની ગયો. મારી ભૂલ થઈ ગયા છે. ભગવાન કૃષ્ણે સુદામાને બાથ ભીડી છે અને સુદામાએ કૃષ્ણને બાથ ભીડી છે. સુદામાની આંખોમાં કૃષ્ણને જોઈ અને ખૂબ હેતના અશ્રુઓ નીતરે છે. સુદામાને જોઈ અને કૃષ્ણની આંખો પણ ભીની થઈ ગઈ છે. હૃદય એકદમ પ્રસન્ન બની ગયું. સાહેબ કેટલા સમય પછી સુદામાને જોયો છે. ભાગવતકાર એમ કહે છે કે સાંદીપની ઋષિના આશ્રમમાંથી જ્યારે વિખુટા પડ્યા ને ત્યાર પછી આજ પહેલી વાર સુદામા અને કૃષ્ણ ફરી પાછા મળે છે. બાળપણનો મિત્ર આવ્યો છે. સુદામા ક્યાં હતો અત્યાર સુધી? તને તારા કનૈયાને યાદ ના આવી કોઈ દિવસ? ચાલ સુદામા, ઘરમાં ચાલ. ભગવાન એનો હાથ પકડીને લઈ જાય છે ને એ સમય પેલા દ્વારપાળે બે હાથ જોડી સુદામાને પ્રાર્થના કરે છે, ભૂદેવ મારી ભૂલ થઈ, હું ન બોલવાના શબ્દો તમને બોલી ગયો છું, મને માફ કરજો. મારી ફરિયાદ ન કરતા, નહીં તો મારા છોકરાઓ ભૂખ્યા ટળવળશે, મને આમાંથી કાઢી મૂકશે. અને ત્યારે સુદામા બોલ્યા છે કે ભાઈ ચિંતા કરો માં, હું અહીંયા કોઈની ફરિયાદ કરવા નથી આવ્યો, હું તો મારા મિત્ર કનૈયાને મળવા આવ્યો છું. મારે કોઈની ફરિયાદ નથી કરવી, અહીંયા મારે મારા મિત્રને મળવું છે. સુદામાને લઈ જાય છે. ભગવાન કહે છે સુદામા તું આવવાનો હતો, સમાચાર મોકલ્યા હોત તો હું ભોજન ન કરી લેત. હું હમણાં જ હજી ભોજન કર્યું, આપણે સાથે જમત ને. પણ ચાલ કઈ વાંધો નહીં, તું પેલા સ્નાન કરી લે, પછી ભોજન કરી લે અને પછી આપણે બેને એને નિરાતે બેસીને વાતો કરીએ. ચાલ પેલા તું ભોજન કરી લે. ભગવાન સ્નાન ગૃહમાં લઈ જાય છે. બાજટ ઉપર બેસાડ્યા છે ભગવાનને, સુદામાને, અને ત્યારબાદ એના ત્રાંબડા પાત્રમાં ચરણારવિંદને રખાવ્યા. મહાપુરુષ એમ કહે છે કે સુદામાના પગ ભગવાને પોતાના આંખમાંથી નીકળેલા અશ્રુથી પખાડ્યા અને પછી જ્યારે ભગવાન પગ ધોવે છે ને તો એના પગની અંદર કાંટા અને કાંકરા જોયા છે. એ કાંટા અને કાંકરાને જોઈ ભગવાન કાંટા અને કાંકરા ખેંચે છે અને એ સમયે એક કાંટો વધારે ઊંડો ખૂંચી ગયો. ભગવાન એના દાંત વડે જ્યાં કાંટો ખેંચવા જાય, સુદામા કહે છે કનૈયા શું કરે છે તું? આ ઉભો રે સુદામા, તારા પગની અંદર એક કાંટો વધારે ઊંડો ખૂંચી ગયો છે. મહાપુરુષો કહે છે કાંટો વાગ્યો તો સુદામાના પગની અંદર, પણ એની વેદના, એનું દુઃખ હતું હરિના હૃદયની અંદર. ભગવાનને વેદના હતી. ભગવાને સ્નાન કરાવ્યું, એની જૂની પોતરી કઢાવી નાખાવી અને એને સરસ મજાનું પીળું પીતાંબર પહેરાવ્યું સુદામાને. લે સુદામા આ પીતાંબર પહેરી લે. સુદામા રાજી થયા. હાસ આજે કેટલા સમય પછી વસ્ત્ર બદલવાનો સમય આવ્યો. મનમાં એટલા પ્રસન્ન થયા સુદામા. ત્યારબાદ ભગવાને એને ભોજન કરાવ્યું છે. ભોજન કરવા બેઠા છે. એકમાત્ર વિચાર આવ્યો કે મારા દીકરાઓ 2 દિવસથી ભૂખ્યા ટળવળે છે અને હું અહીંયા ભોજન કરું, કઈ વાંધો નહીં, પણ કોઈને કોઈ દિવસ દુઃખ કીધું નહીં. સાહેબ એને ફરિયાદ ન કરી કોઈ દિવસ. અને એ સમયે ભોજન કરીને 2 મિત્રો ઝૂલા ઉપર બેઠા છે, વાતો કરે છે. આ તમામ વૈભવને જોઈ અને સુદામા એટલી વાત કરી, કનૈયા એક વાત કહું? અરે બોલને સુદામા, શું કેવું છે? સાચું કહું તો તને ગુરુની સેવા ફળી છે કનૈયા. તે જે ગુરુની સેવા કરીને એ ગુરુની સેવા ફળી. તારો વૈભવ તો જો કેટલો વૈભવ છે. હા સુદામા, તારી વાત સાચી છે, ગુરુની સેવા ફળી છે હો. અને આમ પણ આ દુનિયામાં કહેવાય ગુરુ સેવાથી સિદ્ધિને પમાય છે. તમે ગુરુ સેવાથી કદાચ પૈસો ન કમાવો ને તો કાંઈ નહીં, પણ ગુરુ સેવાથી તમે આ અંતરનું સુખ તો આત્મથી ખૂબ કમાશો સાહેબ. કારણ ગુરુની સેવા કરશો ને એટલે ગુરુ તમને સાચો માર્ગ બતાવશે અને એ માર્ગ ઉપર ચાલવાથી માણસ કોઈ દિવસ દુઃખી ન થાય સાહેબ. સદગુરુનું શરણ છે એવું.
ઘણા લોકો મને કહે અમારા ગુરુ આમ છે, અમારા ગુરુ આમ છે. એક વાત યાદ રાખજો, મહાપુરુષો લખે છે, ભાગવતકાર એમ કહે છે, આ દુનિયામાં ગુરુ કદાચ નીચો બની શકે, પણ ગુરુ સ્થાન, ગુરુ પદ કોઈ દિવસ નીચું ન બની શકે સાહેબ. ગુરુ કદાચ નીચો બની શકે, પણ ગુરુનું પદ, એનું સ્થાન, એ તો સ્થાન એનું એ જ રહે છે. અને માણસના સ્થાનનું મહત્વ છે દુનિયામાં. ઘણા લોકો નાના હોય, હાઈટમાં નાના હોય, ઉંમરમાં નાના હોય, પણ એનું માન અને સન્માન બહુ ઊંચું હોય, કારણ એનું સ્થાન કંઈક અલગ હોય છે. બે મિત્રો વાતો કરે છે, એમાં બરાબર કનૈયાએ પ્રશ્ન કર્યો, સુદામા તું ઈ તો કે મને, તું તે લગ્ન કર્યા કે નહીં, તું પરણ્યો કે નહીં, મારી ભાભી આવી ઘરમાં? અરે હા કનૈયા, તારી ભાભી આવીને. અરે એનું નામ શું છે? એનું નામ સુશીલા છે. કનૈયા એમ? હા, નામ સુશીલા છે, અને સાથે સાથે નામ એવા ગુણ પણ છે એમાં. અમુકના નામ જ ખાલી હારા હોય, એ પ્રમાણના ગુણ હોય જ નહીં. નામ રાખ્યું હોય મનસુખભાઈ, પણ ન હોય મનનું સુખ, ન હોય તનનું સુખ. આખો દી ગામની ઉપાધિ જ કરતો હોય, એનું કોઈ દી સુખ ન હોય. નામ પ્રમાણના ગુણ પણ છે કનૈયા. બાળકો, મારે બે બાળકો છે. શું કરે છે બધા? અરે બધા બહુ મજા કરે છે કનૈયા, ખૂબ મજા કરે છે. એમ નથી કીધું મારા દીકરાઓ 2 દિવસથી ભૂખા ટળવળે છે. અને એ સમયે કૃષ્ણએ બધા પ્રશ્નો કર્યા એટલે સુદામા પણ કહે છે કનૈયા ઉભો રહે, પેલા મને પૂછવા દે, તે તો બધું પૂછી લીધું. તે લગ્ન કર્યા કે નહીં? તો કે અરે હા સુદામા, મેં લગ્ન કર્યા. તો તારા પત્ની ક્યાં છે? અરે આર્યા. સુદામાની તો આંખું ફાટી ગઈ. અરે પણ કનૈયા આ તો 8 છે. અરે હા પણ સુદામા 8 મારી પટરાણીઓ છે. 8 પટરાણીઓ? હા સુદામા, અમારી 8 પટરાણીઓ છે. સુદામો કહે છે કનૈયા આ તો ગુરુ સેવાથી તને બધું મળ્યું છે ને, એટલે 8 પટરાણીઓને તું જીવાડી શકે છે. હું તો એકને નથી જીવાડી શકતો, એકને પૂરું નથી પાડી શકતો. ભગવાનને 16,108 હતા. અત્યારના કળયુગના કનૈયા હોતે કેવો એ કે ભગવાને એટલા લગ્ન કર્યા, આપણે 2-3 માં શું વાંધો? એ કે પણ એ ભગવાન હતા, તું ભગવાન નથી. 16,108 લગ્ન કરવા છતાં પણ કૃષ્ણ એમ કહેવાતો તો ગોપીઓને કીધું કે જાઓ ગોપીઓ, તમારે યમુનાના સામે કિનારે જવું હોય ને, યમુનામાં પૂર હોય ને, તો એટલું જઈને કહેજો કે કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. અને ખરેખર કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય એટલા શબ્દો જ્યાં ગોપીઓ બોલે અને યમુના જળ માર્ગ આપી દે. લ્યો વિચાર કરો, 16,108 લગ્ન થયા હતા, છતાં એ બ્રહ્મચારી કહેવાય, છતાં યોગેશ્વર કહેવાય. આઠ મારી પટરાણીઓ છે સુદામા. આટલો વૈભવ જોયા પછી હવે સુદામાને થયું કે હવે આ પૌવાની પોટલી આને દેવાય નહીં, આ પૌવા ન દેવાય. શું આ પૌવાની વિશ્વાસ સાહેબ? એટલે પૌવાની પોટલી વારંવાર સંગ્રહ કરે છે, વાતો કર્યા કરે. એમાં બરાબર કનૈયાની નજર પડી ગઈ. કનૈયો કહે છે સુદામા આ પોટલીમાં શું લાવ્યો છો? અરે કઈ નહીં કનૈયા, આ તો અમારું હોય, અમારા ગરીબડાનું હોય. નહીં, મારી ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું છે પણ તું આપતો નથી. અરે કનૈયા કઈ નથી, આ તો અમારા ગરીબડાનું હોય, તારા માટે કઈ નથી લાવ્યો, તારી ભાભીએ કઈ નથી આપ્યું. કારણ કે સુદામાને થયું કદાચ પૌવા આપીશ તો મજાક થઈ જશે મારી, શું મારી અહીં કિંમત થશે? પણ કૃષ્ણ સમજી ગયા. કૃષ્ણ કહે છે નહીં સુદામા, કાંઈક તો છે જ, લાવ દે. સુદામા આપતા નથી. એ સમયે કનૈયા ભગવાન સુદામાના હાથમાંથી એ પૌવાની પોટલી જુટવી લઈ અને પૌવાની પોટલી એક પછી એક ગાંઠ ખોલે અને જ્યાં એ વસ્ત્રને ખોલે એમાંથી પૌવા નીકળ્યા. આ સમયે 3 ઘટના બની. પહેલી વાત, અષ્ટપટરાણીઓ બોલ્યા લ્યો આ તો પૌવા છે. બીજી વાત, શરમને લઈ અને સુદામા નીચું જોઈ જાય. અને ત્રીજી ઘટના એવી બની કે પૌવાને જોઈ અને કૃષ્ણની આંખમાંથી દળ અશ્રુની ધારા વહી ગઈ. કૃષ્ણની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. શું કામે? આ સુદામાની ગરીબાઈ જોઈને? ના, પણ આ પૌવા જોઈ અને વળી પાછી માં યશોદા યાદ આવી કે શરદ પૂનમની રાત હોય ને તો દૂધની અંદર સાકર ભેળવે, એમાં પૌવા પલાળે અને નેવે મૂકી અને ચંદ્રમાના તેજથી તપાવે અને માં યશોદા એ પૌવા મને ખવડાવતી. એ પૌવાની મને એ યશોદાની યાદ આવી ગઈ. પણ ભાગવતકાર સાથે એક બહુ સરસ વાત કરી છે કે યશોદા જે પૌવા ખવડાવતા ને એ દૂધમાં પલાળેલા હતા. તો શું સુદામાના પૌવા કોરા હતા? નહીં, સુદામાના પૌવા પ્રેમના પલાળેલા હતા સાહેબ. કોરા નહોતા, પ્રેમથી પલાળેલા હતા, પ્રેમની અંદર પલાળેલા પૌવા હતા. એ સમય ભગવાને સુદામાના કપાળની અંદર નજર કરે તો શ્રીક્ષય લખ્યું છે, શ્રીક્ષય, જ્યાં લક્ષ્મી કોઈ દી હોય જ નહીં. પણ એ સમય ભગવાને એ કીધું સુદામા આપ તને એકલા ખાવાની હજી એલા ટેવ નથી ગયા?
તને યાદ છે આપણે ગુરુના આશ્રમમાં ભણતા હતા, સાંદીપની ઋષિના આશ્રમમાં, અને એ વખતે આપણે બે જંગલમાં ગયા અને ગુરુપત્નીએ એક પાત્રની અંદર આપણા બેના ભાગના દાળિયા ભેગા બાંધીને આપ્યા હતા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો યાદ છે તને? સુદામુ નીચે જોઈ શરમ લઈને કહે છે, હા કનૈયા મને યાદ છે દિવસ, હું તારા ભાગના પૌવા એ દાળિયા હું ખાઈ ગયો હતો. એટલે પણ તને હજી એકલા એકલા ખાવાની ટેવ નથી પડી? આ એકલા એકલા ખાવાની ટેવ હજી ન ગઈ તને? શું જવાબ આપે સાહેબે? આપણે શું કહીએ છીએ? એક ઝાડની બે અલગ અલગ ડાળીઓ ઉપર, એક ડાળી ઉપર સુદામા અને એક ડાળી ઉપર કૃષ્ણ છે, અને ગુરુપત્નીએ સાથે આપેલા દાળિયા સુદામા પાસે હતા. એટલે સુદામાને બહુ ભૂખ લાગી એટલે સુદામો દાળિયા ખાઈ ગયો તો કનૈયાના ભાગના દાળિયા. આપણે આવું કહીએ છીએ, સુદામાને બહુ ભૂખ લાગી એટલે કનૈયાના ભાગના દાળિયા ખાઈ ગયો. સાહેબ સુદામો આવો ભૂખ્યો બ્રાહ્મણ નહોતો સાહેબ. શું કામ ખાધા એને દાળિયા? મહાપુરુષો લખે છે કે જ્યારે ગુરુપત્ની સુદામાને જ્યારે દાળિયા ભરીને આપે છે ને ત્યારે દરિદ્રતાનો યોગ હતો. અને શાસ્ત્ર કહે છે, વિદ્વાન પંડિતો કહે છે કે દરિદ્રતાના યોગમાં ભરેલું જ્યારે પણ એ અનાજ ખાવામાં આવે ને તો એના ઘરમાં ગરીબાઈ આવે. એટલે સુદામાને ખબર પડી કે આ તો દરિદ્રતાના યોગમાં ભરેલા દાળિયા છે, આ દાળિયા ખાઈ એના ઘરમાં ગરીબાઈ આવે. એટલે સુદામો કહે છે મારા ઘરમાં ગરીબાઈ આવે ને તો ભલે આવે પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન હોવો જોઈએ, મારો મિત્ર ગરીબ ન થવો જોઈએ. નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, એની ગોઠડી તોડાય નહીં એવી સંતો રે જુઓ કૃષ્ણ સુદામાની જોડી, સંતો રે જુઓ કૃષ્ણ સુદામાની જોડી. અલૌકિક એ જોડ સાહેબ. સુદામાને ભૂખ નહોતી લાગી પણ મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ में आगे હોય, સુખ में પીછે. પણ અત્યારના મિત્રો તેવા થયા, સુખ હોય તો તારી હારે, દુઃખ હોય તો તું તારા રસ્તે, હું મારા રસ્તે. મિત્ર એવો કરવો સાહેબ, દુઃખમાં પણ આગળ હોય અને સુખમાં આપણી પાછળ હોય. પણ ભગવાને જ્યાં શ્રીક્ષય વાંચ્યું ને એ સમય બરાબર ભગવાનને થયું હું આ શબ્દને ભૂસી નહીં શકું, પણ ભૂસી ન શકું તો કાંઈ નહીં, પણ એમાં એને પલટાવી તો શકું ને, એને ઉલટાવી શકું. એટલે ભગવાને એ જ સમયે જે શ્રીક્ષય હતું એના બદલે અક્ષય શ્રી કરી નાખ્યું. અને એ સમયે ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા તો દ્વારિકામાં જેટલી સંપદા હતી એટલી સંપદા પોરબંદરમાં આપી. બીજી મુઠ્ઠી પૌવા ખાધા તો દ્વારિકા કરતા બમણી સંપદા પોરબંદરમાં આપે. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય ત્યાં રૂકમણીએ હાથ પકડ્યો, પ્રભુ શું કરો છો? તમારે ધન જેટલું આપવું એટલું આપી દો, પણ એટલી અમારા ઉપર કૃપા કરો કે તમારી આ પટરાણીઓને તમારા મિત્રના ઘરના દાસી બનાવવા તૈયાર શું કામ થયા છો? અમને તમારા ચરણની સેવા કરવા દો. પોતાની પત્નીઓને પણ દાસી બનવા તૈયાર થયો. એક રાત્રિનો સમય થયો, એક રાત રોકાયા, બીજા દિવસનો સૂર્ય ઉદય થયો. પ્રાતઃ તમામ સંધ્યા વંદન કરી અને સુદામા બ્રાહ્મણ બધાની સાથે બેઠા છે. થોડી ઘણી વાતો કરી અને કનૈયાની પાસે પ્રસ્તાવ રાખ્યો કે ચાલ કનૈયા તો હવે હું જાઉં છું. એ સમય ભગવાન કૃષ્ણએ કોઈ જાતની વાત ન કરી અને સીધું જ કહી દીધું બસ સુદામા જાવું છે, કઈ વાંધો નહીં, પણ પાછો આવજે હો મળવા. કારણ સુદામાને એક વાત કૃષ્ણને ખબર છે કે મેં પોરબંદરમાં આટલું અનાજ આપ્યું છે, મારી ભાભી આટલા દિવસથી ભૂખી છે, આ સુદામો અહીંયા જમી લે છે, કહેતો નથી, પણ મારી ભાભી નહીં જમે, કારણ એ પતિવ્રતા નારી છે, એ નહીં જમે. એટલે કૃષ્ણે કહી દીધું કે ભલે સુદામા કઈ વાંધો નહીં, પણ પાછો આવજે હો. હા કનૈયા આવીશ. દાઉજી મહારાજ ઉભા છે, ભગવાન કૃષ્ણ ઉભા છે, અષ્ટપટાણીઓ ઉભા છે અને સુદામા હવે એની પાસેથી વિદાય લે છે. જ્યારે સુદામા વિદાય લે છે ને એ સમયે ચાલ કનૈયા હું જાઉં, બે મિત્રો ગળે મળ્યા અને ભગવાન કૃષ્ણ પાસેથી સુદામા વિદાય લઈ ઓરડામાં ઊભા છે કક્ષની અંદર. અને એ ઓરડાના ઉમરા પાસે બરાબર સુદામા પહોંચે અને એ સમયે ભગવાન કૃષ્ણએ અવાજ કર્યો, સુદામા, એ સુદામા. સુદામા પાછા વળી કહે છે, હા કનૈયા અહીંયા આવતો જરા. સુદામા ફરી પાછા આવે છે, હા કનૈયા. ભગવાન કૃષ્ણને એક વાત સુદામાને કરવી છે, પણ કૃષ્ણ બોલી ન શક્યા. હોઠ સુધી આવેલા શબ્દો પાછા ખેંચાઈ ગયા. ભગવાને આખી વાત બદલી નાખી. કહે છે સુદામા કઈ નહીં, હું તને ખાલી એમ કહેતો હતો કે પાછો મળવા આવજે હો, ભૂલી ન જતો. હા કનૈયા.
ફરી પાછા સુદામા નીકળે, ફરી પાછા ઉમરામાં પહોંચે, એક પગ હજી બહાર મૂકે ન મૂકે ત્યાર પેલા કન્યા યાદ કરો, એ સુદામા અહીંયા આવ્યો તો પાછો આવ્યો તો જરા. વળી પાછા સુદામા બ્રાહ્મણ આવે, હા કનૈયા બોલને. વળી કૃષ્ણની વાણી થંભી ગઈ, પણ આખી વાતને બદલાવી અને વળી પાછા કૃષ્ણ બોલ્યા, કઈ નહીં સુદામા, એમ તો કહેતો હતો કે મારી ભાભીને તું મારા સમાચાર આપજે, મારી યાદ આપજે, બીજું કઈ નહીં. સુદામો સમજી ગઈ કે કૃષ્ણને કહેવું છે કંઈક બીજું, આ કહી શકતો નથી, દુખે છે પેટમાં અને કૂટે છે માથું, અને કંઈક દુખાવો બીજો છે. એટલે સુદામા સામે ચાલીને કહે છે, કનૈયા તારે જે કેવું છે કહી દે ને, શું એમાં મૂંઝાય છે? તારે મને જે કેવું છે કહી દે, તું દિલ ખોલીને વાત કરી દે.